આજે આસોવદ બારસ છે, શનિવાર છે, દિવાળીના દિવસો ચાલે છે. તારીખ 18/10/2025 વર્ષ છે. ગુંદાળી ગામના બે કાઠી ભગવાન અને ભગવાનના સંતને અર્થે શું ન થાય. એટલો બધો સત્સંગ નહીં હોય. કાઠીને વાળાક દેશના લખ્યું ગામ, ગુંદાળી ગામના બે કાઠી હરિભક્તો. આ સામતે ત્યાંના જ હતા, વાળાક દેશના જ છે. હવે એને ત્યાં મોટા સંતો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતો આવેલા. ગામમાં ઘર એક જ સત્સંગીનું. આ બેન પિયરમાંથી લાવેલા સત્સંગ. એ ભાઈ પંખો કરી દેલા. આ સત્સંગ પિયરમાંથી લાવેલા, પણ છોકરાને સત્સંગ રંગાયેલા હતા. હવે સંતો તો ફરતા ફરતા વિચરણ કરતા હોય. ગમે તે જગ્યાએ સત્સંગનો વિકાસ થાય એ સંતોનું ધ્યેય હતું. તે ફરતા ફરતા ગુંદાળી ગામ ગયા. બે ઉપર રાખજો. ગુંદાળી ગામ ગયા ત્યારે આ બેનને સમાચાર મળ્યા કે સંતો પધાર્યા છે. બહુ અમારું ભાગ્ય છે. આ દેશમાં સંતોનું વિચરણ ઓછું થતું હોય, પણ અમારું ઘર ધ્યાન રાખીને એક મુમુક્ષુ હોય તે સંતો ફરતા હતા. એક મુમુક્ષુ હોય ને ત્યાં પણ સંતો વિચરણ કરતા હતા. આ સંતોનો નિયમ હતો. આ બેનનો ભાવ જોઈ અને મહારાજ એના ઘેરે પધાર્યા. હવે અત્યારે તો બીજું શું રસોઈ બનાવે? પેલા સંતોને ખીચડી મળી જાય તો બહુ થઈ ગયું. ખીચડી કે રોટલા કે શાક મળી ગયું તો બહુ થઈ ગયું. એમાં ખીચડી પકાવવા માટે મૂકી. બેને ખીચડી કાઢી આપી, મૂકી. તે દરમિયાન ગામના લોકો ચૌદસિયા હોય છે. દરેક ગામમાં ચૌદસિયા ભેગા થયા હોય છે. એને આ જ ધંધો હોય. એને પટલાઈ કર્યા સિવાય કોઈ કામ ન હોય. એને પટેલ કહેવાય. લેવા દેવા કે સારી પટલાઈ કરતા હોય તો કામે થાય, પણ લેવા દેવા કે એકબીજાને ઉશ્કેરે ને આનું આ કરે તે કરે. હવે ગુંદાળી ગામમાં આવું જ થયું. ગુંદાળીના મુખી હતા. એ મુખીને કોઈને કહ્યું, બાપુ બાપુ, તો કે ગામ બગડ્યું, ગામ બગડ્યું. તો કે ગામ શેનું બગડે? હું બેઠો છું ને તમે બેઠા છો, પણ આ સ્વામિનારાયણના મુંડિયા આવી ચૂક્યા. સ્વામિનારાયણના મુંડિયા? તો કે હા, તમને ખબર છે બાપુ, હોકા બંધ થઈ જશે, અફીણ બંધ થઈ જશે, ચલમો બધી બંધ થશે. હવે આ સ્વામિનારાયણના મુંડિયા છોડે નહીં. મારા વાલા, મારા ગામમાં અને સ્વામિનારાયણના મુંડિયા આવા દેશી. બોલો. તરત પસાતા ને એટલે વાળંદને મૂક્યો. જા ભાઈ, બારે કાઢી મૂકે ને. ગામ બારે કાઢી મૂક, બાપુએ કહ્યું છે. સંતો ગયા, ખીચડું પકાવેલું, હજી ખીચડું ચડ્યું નહોતું. એટલે સંતોએ કહ્યું કે ભાઈ ખીચડી થઈ જાય ને એટલે ઠાકોરજીને ધરાવી દઈએ અને પછી ભોગ લગાડીને જઈએ. પસાત સારો હશે, સમજી ગયો કે હા બાપુ અત્યારે ભૂખ્યા જરૂર રખાય. કોઈને જાય જ છે ને ત્યારે ક્યાંય બેસવાના. એને બાપુને કહ્યું કે બાપુ આવું છે, ખીચડું ખાવા બેચારા બેઠા છે, તો એને ખાઈ લેવા માટે મેં કીધું. બીજા કે જોયું ને બાપુ, આમ છે તારે, એ આજે ખીચડું કાઢ્યું, કાલે લાડુ બનાવશે અને આ હોળી હળગાવશે ગામમાં, ત્યારે બીજા 5 ઘરને બગાડશે. બાપુ કહે ત્યારે હું કઈ શું આવ હથીનો બેઠો છું? બાપુ મોટી ડાંગ લઈને ઉપડ્યા. લ્યો, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. વિનાશ કાળ આવે છે ને ત્યારે વિપરીત બુદ્ધિ થાય છે. બાપુ ઉપડ્યા ડાંગ લઈને. નીકળો છો કે નહીં? તો હા હા બાપુ, અત્યારે જ ખીચડી પાકે એટલે થાળ ધરાવીને નીકળીએ, પતવા આવ્યું છે બધું. હો, અરે ખીચડું શું, નીકળો. એમને એમ ખીચડાને લાત મારી ઉડાડી દીધી. લ્યો, નિર્દય આને કહેવાય. મારે કે અસુરો જોવા ન જવાય, આને અસુર કહેવાય. જેના પેટ ઉપર લાત મારે એને અસુર કહેવાય. અસુરના શિંગડા પૂછડા ના હોય. અસુસુર અમંતે તે અસુરા. પોતાની ઇન્દ્રિયોમાં મસ્ત રહે. કફીણ પીઓ, હુકા પીઓ, ભાંગ પીઓ,
અને મોજ માનો એને લોકો મસ્તી માને છે. એમાં ગમે એનું નુકસાન થઈ જાય ને, એમાં સામે મરાઈ જાય તો રાજકારણમાં કેવું હોય, કોઈ જગ્યાએ 5 પૈસાને મરાઈ નાખે તો મારી નાખે, પણ એમાં પછી ડંકો વગાડવાનો, હે પછી મદદ કરવાની, પેલા ઉડાડવાના ને પછી મદદ કરવાની. અરે શું આ સાહેબ હતા ત્યારે આ બધા બચ્યા શું હવે મરી ગયા પછી શું બચવાના હતા. પણ પછી વટ પડી જાય, અરે આમ ઉડાડી દઈએ તેમ ઉડાડી દઈએ ને કરે ખરા. પછી રાજકારણ આમ જ ચાલે ભાઈ, આ રીતે ચાલે. એટલે કે છે રાજકારણમાં બહુ પડવું નહીં. ગુંદાળી ગામના કાઠી ને આ વાતની ખબર પડી. એની માં સોધાર નેત્રે રડી, રુદન કરીને રડી. તે બંને કાઠીઓ ખેતરે ગયા હતા, પાછા આવ્યા. માં થયું શું? તો કે થયું શું થયું, આ તમારા મામાના સંતોને આ રીતે લોકો પરેશાન કરે, ખીચડી ખાવા ના દે, અને તમે મારે પેટે જન્મ્યા હો, અને જો મુખીનું વેર ન લ્યો તો હું એમ માનીશ કે મારા ઘેર પથરા જન્મ્યા છે. મુખીનું આવી ગ્રાસિયાણ બહેનો હતી ભાઈ, કે તન્માન કરી નાખે. સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે, સાચા સુરા રે વેરી ઘાવ વખાણે. જીવત જૂઠું રે મરવું તે મંગળ જાણે, જીવત જૂઠું રે. સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે. હરિજન મુક્તાનંદ કેમ હરિજન જોઈએ સુરા, તન કરી નાખે ગુરુ વચને ચૂરે ચૂરા. આ એક કામ કરી છૂટ્યા. ગુંદાળી ગામના કાઠી માળા કરી કરીને આપણે જેમ નહીં થાક્યા હોય, એ કંઈ માનસી નહીં કરતા હોય, એ પૂજામાં કેટલો રસ નહીં લેતા હોય, પણ મામાના સાધુ છે. મારી માં અને અમે કાઠી દરબારો, અને એ અમારા ગામમાં મુખી શું કરે ત્યારે આવીને. અને ભાઈ એની માને ગાડું જોડી આપ્યું. માને કહ્યું, માં આ ગાડામાં બેઠો, ગઢપુર ભેગા થઈ જાઓ. જીવતા હશું તો મળશું નહીં તો અક્ષરધામમાં મળીશું આપણે. નિશ્ચય જુઓ, જીવતા હશું તો મળશું નહીં તો આપણે અક્ષરધામમાં મળીશું. હવે એની માં કે હું નિશ્ચિંત છું. તમે જો મુખીનું વેર લેતા હો તેના માટે હું કુરબાન છું. હું સાકર વેચાવું તમારા મૃત્યુ પાછળ. બોલો, દ્રઢતા છે ને. પુરુષોત્તમ નારાયણને માટે કુરબાની કરી દઉં. અને ઉપડા બે જુવાન મૂછો ફૂટડિયા બે 20 21 વર્ષના મૂકીને ચોરે ગયા. ચોરે ગઈને કે ભાઈ આજે સ્વામિનારાયણના સાધુ આવ્યા હતા, કેમ? તો કે હા, તે શું થઈ ગયું? ના એ નહીં, પણ એને અમે એમ નથી કહેતા શું થઈ ગયું, એમ નહીં કહેતા. તો કોને બહાદુરી વાપરી? બહાર તમે સારું કર્યું કહેવાય કે એને બારીક જણાય કેમ કોણ હતો, એમ બીજો ન મરી જાય પાછો. પારખું તો લેવું પડે ને, કે આવી બહાદુરી કોને વાકે? બહુ સારું કામ કર્યું તમે જે કાઢ્યા. એ બહાદુરી કોને? મુખી કે મેં શું મેં બકરાય બે કરે, તું હું મેં કરે કે મેં કાઢ્યા. અહીંયા મૂડિયા અહીંયા ગામમાં ના પોસાય હો. અફીણ બંધ, ચલમ બંધ, તમાકુ બંધ, હોકો બંધ, ગાંજા ભાંગ બંધ, આ બધું ના પોસાય અહીંયા. મારે ત્યાં ના જોઈએ એમને. તો કે હવે પોસાય એવું કરી આપીએ. પોસાય એવું કરી આપી. તરવાર સાથે લાયેલા અને એક ગાયે બાપુનું માથું ઉડાડી દીધું. હવે પોસાશે ને? કે લ્યો હવે પોસાશે, હવે જલસા કરો. બાપુ મરી ગયા. ગામવાળા ભેગા થયા. આ ગુંદાળી ગામના 2 કાઠી અને મારા 2 છોકરીયા અને ગામના મુખીને મારી નાખે. અમે મરી નથી ગયા, અમે બંગડીઓ નહીં પહેરી. પાછળ પડ્યા. એ પેલા તો પગપાળા હતા, આ પાછળ પડ્યા. ઘોડાઓ લઈ લઈને અને જંગલમાં પકડ્યા. જંગલમાં 2 ભાઈએ નક્કી કર્યું કે હવે મહારાજના ધામમાં જ જવું છે તો જેટલા મરાય એટલા મારો. અને કચ્ચર ઘણ કરી નાખ્યું 2 જણાએ હો. અને પછી પોતે દેહ છોડ્યો. ત્યારે પુરુષોત્તમ નારાયણ ભગવાન ત્યાં પહોંચી ગયા. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, શાબાશ છે તમને, હવે તમારા દેહમાં જીવાય એવું નથી.
તમે છતાં કહેતા હો તો જીવાડું, નહીં તો મારા અક્ષરધામમાં. મહારાજ જીવીને કંઈ કામ નથી, આ જ કામ બહાદુરીનું કર્યું અમે. ભગવાન અને ભગવાનના સંતને અર્થે શું ના થાય? બલિદાન, બલિદાન. બોલો કેવું બલિદાન! ખબર નથી એને પાછળ આ સેના પડશે, ખબર હતી, પણ સાધુને કોઈ પરેશાન કરી જાય અને મહારાજ બહુ રાજી થતા. શ્રીજી મહારાજ જે સંતોનો પક્ષ લે ને, ભગવાનના ભક્તનો પક્ષ લે, તેના માટે બહુ જ રાજી. ઘણા દ્રષ્ટાંતો મહારાજે લખ્યા છે કે ભગવાન અને ભગવાનના સંતોનો પક્ષ લે, ભગવાનના ભક્તોનો પક્ષ લે, તેની હું રખેવાળી કરું છું, તેની સેવા કરું છું. ગમે તે જગ્યાએ હોય, ભલે પછી ભાણજી મેં તો ગમે તેવો હોય, પણ કેસર મિયાએ ભાણજી મહેતાએ કીધું આ સાર મને ગાળ બોલો બામણને, ત્યારે કેસર મિયાએ તરવાર કાઢીને બોલે ગાળ કેમ બોલે? બોલી ગાળ ઉડાડ્યો એકદમ ફટાકાટ કાઢીને, નોકરીમાંથી બહાર કાઢ્યા કેસર મિયાને. વઢવણની કથા છે. વઢવણમાં બહાર કાઢ્યા, સમય આવ્યો એ તો કેસરમાં નીકળી ગયા. શ્રીજી મહારાજના દર્શન ગઢપુર ગયા, કોઈ કામ પર સંગે નીકળ્યા, દર્શન કરવા ગયા. મહારાજ કેસરમિયાને કહ્યું અમે સાંભળ્યું છે કે તમે એક બ્રાહ્મણને અમારા ત્યાં આવવા માટે તમે એક ગાળ દેવા ન દીધી, અમારો પક્ષ લીધો. મહારાજ કે ગમે તેમ હોવું, પણ આપનો આશ્રિત હોવું કે ના હોવું, પણ તમે શું બગાડ્યું છે? તમને ગાળ દે. તમને ગાળ શેની દે? મહારાજ કે શાબાશ કે શર્મિયા, પણ તમારી નોકરી ગઈ ને. નોકરી તો મજૂરી કરીને ખાવાનું છે, ગમે ત્યાં ખાશું, પણ ભગવાન અને ભગવાનના સંતને કોણ ગાળ દઈ શકે? મહારાજ કે ધન્યવાદ છે, જાઓ નોકરી પાછી મળશે. અને ભાણજી મહેતાને ને તે રાજાને કંકાસ થયો. રાણી સાહેબે કીધું ગમે ત્યાંથી કેસર મિયા જોઈએ, ગમે ત્યાંથી. આ કામ કોણ કરશે? અંગત કામ એ જ કરે. અને ભાણજી મહેતાને બહિષ્કૃત કર્યો અને કેસર મિયાને રાખ્યા. મહારાજ કે કરું સદા તિનકી રખવાડી, એનું રક્ષણ કરું છું. એટલે ગુંદાળી ગામના બે કાઠીઓનો દ્રષ્ટાંત આપ્યો અને એની માં રાજી થયા. હો, એ મરી ગયા પછી એની માને દુઃખ જરાય ન થયું. કે આનું સત્સંગમાં એક ઇતિહાસ છે, મને નામ યાદ નથી. 4 દીકરાઓ હતા, એક પછી એક જે સંતોના વિરોધીને મારવા માટે મૂક્યા, અને 4 મરાઈ ગયા. પક્ષપાતમાં 4 મરાઈ ગયા. પછી એની માં રડવા લાગી. ત્યારે ગામનાએ કીધું કે ભાઈ આ તો યુદ્ધનું મેદાન છે, હવે આમાં રડે શું પાર પડે? તમે સામે છાતીએ મૂક્યા હતા એટલે મરાઈ ગયા, આમાં ન જવું જોઈએ. તો કે એના માટે નથી રડતી, તો હજી કામ અધૂરું છે. મારા 4 દીકરાઓ મરાઈ ગયા, પણ જે યુદ્ધનો એથી સમાપ્તિ થઈ નથી. એટલે મારી ઈચ્છા હતી કે જો 5મો હોત ને તો મૂકીને આ કામ પૂરું કરત. 5મો હતો તો 4 મરી ગયાની ચિંતા નથી, પણ 5માને મૂકીને કામ તો પૂરું કર્યું હોત, એ કામ અધૂરું ન રહેવું જોઈએ. આવી સુરવીર સ્ત્રીઓ પડી છે સત્સંગમાં. મહારાજે એટલા જ માટે કહ્યું કે હવે ભગવાનના ભક્તને કાયર થાય ચાલતું હશે. સુનાઈ સભાસદ શકલ મુનિંદા, કિન્ની સુની જીન શંકર નિંદા. પાર્વતીજીનું વચન છે, પોતાના પતિનું અપમાન કરે, પોતાના ઈષ્ટદેવનું અપમાન કરે, પોતાના ગુરુનું અપમાન કરે, તેને સામે વેણ મારવું, અને જે કરવું પડે તેના માટે કરવું. આ 3નું અપમાન ન થવું જોઈએ. ગુરુનું અપમાન ન થાય, પતિનું અપમાન ન થાય, પોતાના ઈષ્ટદેવનું અપમાન ન થાય. કોઈ કરે તેને સામે છાતી લડી લેતા શીખવું. ત્યારે એમની હશે ભગવાનની મરજી. ભેંસના શિંગડા ભેંસને ભાર, તને આવશે એક દી. ભેંસના શિંગડા તો ભેંસને ભાર, એ શિંગડા તારી સાથે ભટકાશે, ત્યારે ખબર પડશે કેમ ભેંસના શિંગડા ભેંસને ભાર થાય. આ જગતનું કહેવત છે, ભેંસના શિંગડા ભેંસને ભાર. તારે ઘરમાં આવશે પછી શું? પગમાં લાગ્યું તો એમ ના કહેવાય હાથને શું લેવા દેવા. લાગ્યું પગમાં છે, હાથને શું લેવા દેવા? હાથ તો અલગ જ છે ને. પગ કપણાય, હાથે કાપતો વાર નહીં લાગે. પગ કપાય, હાથ કાપતા વાર નહીં લાગે, અને હાથ કાપાય ગળું કાપતા વાર નહીં લાગે. એક પછી એક થશે. એકનું દુઃખ છે, બીજાનું દુઃખ છે. સંપ્રદાયમાં કાંઈક થતું હોય
તો લડી લેતા શીખીએ, લડી લેતા શીખીએ. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં આજે માતા આપણે દાદા ખાતરની વાત કરી ત્યારે કેટલાક સુરવીર હતા લડવા તૈયાર થયા, કેટલાક કે જગ્યા કરીને ભાગો, મરી જઈશું દાદા ખાચરની મિલકતમાં, આપણે શું લફ કરવાની, ભોગવશે એ ગ્રાસદાર. તમે તમારા બાપાના ખાતા નથી ક્યાં આવીને અહીં ટિફિનના પૈસા ભરો છો? મહારાજને તો મહિનો મહિનો રોકે છે પૈસા, બાજરીના રોટલા કોણ પૂરા પાડે છે? એ દાદા ખાતે પાડે છે. અને મારા બેટા કે એને આપણે શું લેવા દેવા, રાજ્ય એ ભોગવશે અને હમથા આપણે હેરાન થઈએ, ભાગો અહીંથી. લે અવાય હતા કાયર ફોસીના રાજાઓ, એની પાસે શું અપેક્ષા રાખવી? એટલે મહારાજ કે છે, શ્રીજી મહારાજ પહોંચી ગયા કાઠીને ત્યાં અને મહારાજના દર્શન માટે જીવ રાખીને બેઠા હતા. મહારાજ કે બોલો 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 ભાઈઓ બોલો, કાઠી બોલો. નામ બોલાઈ ગયું, એક હમીર હતો ને હેમત કહે કે બે નામ હશે, નામ ભૂલાઈ ગયું જે હોય તે. કાઠીને કહ્યું ભાઈ બોલો, તમારી શું ઈચ્છા છે? બસ મહારાજ હવે આ શરીરમાં રહીને કંઈ લાભ ના થાય. અને ત્યારે છે એવા બધા ઓપરેશન, આ ભાઈ બંધ કરનો ગંધ વધારે આવે, ઓપરેશન ચાલુ નથી કર્યું, વાસ નહીં આવે જે હોય. ઓપરેશન જેવી પરિસ્થિતિ નથી કે માણસને ઊભા કરી શકે, ઊભા થઈ શકે એવું નતું ને મહારાજના ધામમાં ગયા. પછી મહારાજે પોતાની વાત કરી, જુઓ ને સત્સંગમાં રહેવાનો ખપ હોય તો શું ના થાય. અમે ગોદોહન માત્ર કોઈ જગ્યાએ રહી શકતા નતા. મહારાજ દરરોજ વૃક્ષ બદલાવતા, આજે એક ઉતારો કરે તો કાલે બીજા વૃક્ષ નીચે ઉતારો કરે, એક જગ્યાએ રહેતા નતા. અને સત્સંગમાં આવ્યા પછી પણ જુઓ તમે આખી હિસ્ટ્રી જુઓ, મહારાજ એક જ વાર 4 મહિના ગઢપુરમાં રહ્યા, એક જ વાર 4 મહિના ગઢપુરમાં રહ્યા. એમાં મહાભારતની કથા કરી દીધી, ભાગવતની કથા કરી દીધી, રામાયણની કથા કરી દીધી. મહારાજ કે અમારો મહારાજનો સ્વભાવમાં લખ્યું છે, કથા વાર્તા સિવાય એક ઘડીએ રહી ના શકે. એલ પલવાર સખત મહારાજની કથા વાર્તા ચાલુ રહે. અને એટલા માટે ગુણાતીતાન સ્વામી કે જુઓ ભાઈ, આ પોથી બાંધવા રહીએ, એક ફરા પોથી છૂટી પોથી બાંધતા હતા એક ફરા, અને પોથી પડી ગઈ તો સ્વામી કે આ પોથી બાંધવા રહેશું તો વાતો ક્યારે કરીશું? આટલો ટાઈમ આમાં ક્યાં બગાડવાની છે? પોથી બાંધવામાં લ્યો કેટલો ટાઈમ લાગે? 5 કલાક લાગે પોથી બાંધવામાં? પોથી બાંધવામાં કેટલો ટાઈમ લાગે? પણ એટલો ટાઈમે કથા વાર્તા સિવાય શું જાય? આ સવારે અડધી કલાક, અડધી કલાક, એની સાંજે અડધી કલાક ટાઈમ મળતો નથી. બીજી બહુ હોય છે, બીજી અંગ્રેજી શબ્દ બીજી હોય ને તો અહીંયા કથા એ ક્યાં ઈઝી છે? ત્યારે ભાઈ તમે બીજી છો તો કથા એ ક્યાં ઈઝી છે? ત્યારે એ જ્યારે કોઈ મહાપુરુષો હશે ત્યારે કથા થશે, નહીં તો અમે રખડી ખાવાના છો ને ત્યારે ભાઈ અંગ નહીં પડ્યું હોય તો કથા વાર્તા ક્યાં થશે? જીવનમાં શીખી રાખવાનું કે દરરોજ ગુણાતીતાન સ્વામીની વાતો, ગોપાળાન સ્વામી વાતો, મહાપુરુષદાસની વાતોમાંથી એક વાત રાખવી અને દરરોજ 2 વાતો વાંચવી. નાની નાની વાતો છે, 2 વાંચવાનો આદર કરવો અને વધારે ન કરી. વેતનામતના 1 ફકરો 2 ફકરા દરરોજ વાંચવા, એટલું કરવું તો નભશે સત્સંગ, નહીં તો નહીં ઢબે. આ તો બધું ચાલશે. આપણા વખતના પહેલે કોલેજો નહોતી ચાલતી, આપણે જન્મ્યા નહોતા પહેલાં કોલેજો ચાલતી કે બંધ હતી? ચાલતી હતી ને. અને મર્યા પછી બંધ થઈ જશે, કોલેજો બંધ થઈ જશે, એમને એમ ચાલ્યા કરે. વિશ્વસ્તરીય એન્જિનિયર થયા, દુનિયાનો ડંકો વગાડીને ગયા, ટ્રેન બંધ કરી. એમાં શિવજીભાઈ હતા માનુકવાના, તે સમયના એન્જિનિયર લોકો પૂજા કરતા હતા, આવા એન્જિનિયર અમારે ઘર ઘર એન્જિનિયર પડ્યા છે. અત્યારે એન્જિનિયરિંગ કોલેજો બંધ પડી છે, કોઈ પેશવા. અત્યારે પહેલાં તો એન્જિનિયરનું નામ હતું, આમ ફૂલારથી લોકો પૂછતા એન્જિનિયર છે એન્જિનિયર. કચ્છમાં એક પ્લેનમાં પાયલોટ હતો, એ લોકો જોવા આવતા હતા, આ પાયલોટ છે, પ્લેન ચલાવે છે. લે અત્યારે ગામ ગામ પાયલોટ પડ્યા છે, કોણ જુએ છે? તેમ કાલે તમારે ઘરો કોલેજો પડી હશે, કોઈ બાપો પૂછવા નહીં આવે. ભગવાન ભજી લો ભાઈ. મહારાજ કે અમારે તો ગોદોહન માત્ર રહેવાય એવું નહોતું,
પણ અમારે લોજમાં આવ્યા અને રામાનંદ સ્વામીનો સત્સંગ થયો. હજી લોજમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી મળ્યા. પોતાનો ઇતિહાસ કહે છે, સખી આપવીતી કહું મારી, મળ્યા વાટમાં કુંજ બિહારી. સખી આપવીતી કહું મારી, મળ્યા વાટમાં કુંજ બિહારી. ભગવાન કે અમારો સ્વભાવ એવો હતો, મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા, કાગળ લખ્યો રામાનંદ સ્વામીને અને મયારામ ભટ્ટે કાગળ આપ્યો. કાગળ વાંચીને શ્રીજી મહારાજેનો ઉત્તર લખી અને છેલ્લે કહ્યું મયારામ ભટ્ટને કે કેજો નીલકંઠ વર્ણીને સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલા અને બાથ ભરીને રહેવું પડશે. સત્સંગમાં રહેવાનો ખપ હોય તો તેમને ખપ હતો સત્સંગમાં રહેવાનો. એને ખપ હતો. સ્વામિનારાયણ ભગવાન ભજન ના કર્યું શું થાય? ક્યાં જાય? સ્વામિનારાયણ ભગવાન ભજન ના કર્યું તો થાય શું? કયો શું થાય? હવે શેનું ભજન? એને શેનું ભજન? ભજન કરે એનું તો લોકોનું કામ થાય, પોતે ભજન કરે. આપણે ઘણીવાર આશ્ચર્ય થાય કે આવું બધું શું? નિત્ય કર્મ પ્રમાણે મહારાજ 4:30 પોણા 5 વાગે જાગી જાય, નિત્ય કર્મ કરે, પૂજા પાઠ કરે. પૂજા પાઠ કરે. અને એટલું જ નહીં, સારંગપુરમાં પેલા જીવા ખાચર ને એના ભાઈ બે તે મહારાજની પાસે આવ્યા પૂજા કરવા. સંતો કોઈ હાજર નહીં અને પેલા પૂજાપો લઈને આવ્યા. હવે આ કોઈ સંતો હોય તો બતાવે કે મારે ચરણ પ્રક્ષાલન કરો કે પછી હાર તોરા કરો કે ખેસ તોરાડો. કોઈ હતું જ નહીં. તું માર્યા તો થાળ લઈને, પૂજાપો લઈને. મારે કે હવે શું કરવાનું આને? મહારાજ સામેથી કે તમે એક કામ કરો, પગ પક્ષાડો, મારા પગ ધુઓ. બોલો. એને પગ ધોડાવ્યા. પછી મહારાજ નેપકીન આપ્યું કે હવે સાફ કરી નાખો. પછી કે ચંદન આપ્યું. મહારાજ પોતે હો કે ચાંદલો કરો. પછી મહારાજે કીધું કે હવે ભાલમાં ચાંદલો કરો, હાર પહેરાવો અને ખેસ ઓજાડો. હવે આવી ધંધો કરાય? આવો ધંધો કર પોતાની ખોટી પૂજા પાઠ કરાવાય? આ તો પુરુષોત્તમ નારાયણ હતા. મહારાજ એટલે કહે છે હું તો ભગવાનના ભક્તના દાસાના દાસ થઈને રહું છું. દાસાનું દાસ થઈને રહું છું. લ્યો, કોઈ નહોતું જાતે. લોકોને કે મહારાજ હું ન શીખ જદ આચરતી શ્રેષ્ઠ તવે તરો જ સહજાત પ્રમાણમ કરું તે લોકાસ્તન વર્તતે. મહારાજ કે હું ના કરું. મોટા મહારાજ શીખે કે અમે 50% કરીએ, લોકો 25% કરે. અમે 100% કરીએ ને ત્યારે લોકો 50% નહીં 25% કરે. એવું છે. મોટા જે કરે એ પ્રમાણે કરે. તે મહારાજે આચરણ કરી બતાવ્યું સત્સંગમાં કે આવી રીતે ઉઠવાનું, પૂજાપાઠ કરવાના, નિત્યકર્મ લખ્યું, આહનિક વિધિ લખ્યો, સવાર સાંજ અને બપોરનો વિધિ લખ્યો, કથા વાર્તાનો સમય લખાવ્યો, આટલી ટાઈમ કથા કરવાની, આટલા ટાઈમ આરતી કરવાની. આ બધું મહારાજે લખાવ્યું છે. અને ના લખાવી જાય તો કોને? અને અક્ષરધામમાંથી લઈને આવ્યા. મેં કીધું ને આ અહીંયા ધવલગીરીમાં જે મંદિર છે એમાં બધું આ થાય જ છે. નીલકંઠ વર્ણિની મૂર્તિ છે. એ ક્યારે આવ્યા હશે? ત્યાં જ્યારે આવ્યા હશે ત્યારે આ બધું કર્યું જ હશે નીલકંઠ વર્ણિની ત્યાં. અને લોકો અત્યારે એમ 3-4 હજાર ડાંગરનો ધર્માદો કાઢે છે, 5 ટાઈમ આરતી કરે છે એ મહારાજની મૂર્તિને. બોલો. તો એ તો અનાદિકાળથી આ તિલકચંદનો ત્યાં જ આપણે જેવો જ કરે છે. તો એ બધું અનાદિકાળથી લઈને જ આવ્યા, અક્ષરધામમાંથી લઈને આવ્યા. પણ એ લઈને આવ્યા કોઈને શીખવાડવું તો પડે ને ભાઈ કે આ રીતે કરજો. અહીં આવીને પાછું કેવું કર્યું? આજથી આપણે બધા એક ચાંદલો કાઢવાનો છે. આધારાનંદ સ્વામીને બોલાવ્યા, કપિલેશ્વરાનંદ બોલાવ્યા કે તમે બે હોશિયાર છો, મને તિલક કરી આપો. એટલે મને ખબર પડે હવે તે દિવસે ક્યાં આ વારા હતા. સડીથી કર્યું, તિલક કર્યું. મારે કે હવે તમે આધારાનંદ, હવે તમે કપિલાનંદ તમે ભૂસી નાખો. આધારાનંદ સ્વામી તમે કરો. હવે આધારાનંદ સ્વામી પછી કર્યું. હવે મારે આખી સભાને પૂછ્યું, મારા સામે જુઓ બધા, કયું તિલક સારું લાગ્યું? તો કે આધારાનંદ સ્વામીનો. બસ તારે હવે આધારાનંદ સ્વામીએ જે રીતે તિલક અમને કરાવ્યું તેવી રીતે હવે અહીંયા કને આ બધું આદર્યું. તો પહેલાં ત્યાં ધવલગીરીમાં શું કરી આવ્યા? ત્યારે ત્યાં પોતે કોઈ શીખવાડવા ગયા હતા? આ બધું અનુકરણ છે મહારાજના. લલિતને સમજો ત્યારે ખબર પડે કે આવું ના થાય તો લોકોને ખબર ના પડે શું ભજન કરવું. મહારાજ કે અમે તો થાંભલાને બાત લીધી. મયારામ ભટ્ટે કીધું કે નીલકંઠ વર્ણિને સત્સંગમાં રહેવાનો ખપો તો થાંભલાને બાદ લીધી. નીલકંઠ મયારામ ભટ્ટ કે આ નહીં, આ થાંભલાને શું બાદ લીધી? તો શું કરીએ તારે? કહ્યું આમાં ગુરુએ કહ્યું છે ને થાંભલાને બાદ લેજો.
અરે એ નહીં થાંભલો તો આ મુક્તાનંદ સ્વામી થાંભલો. તો એની વાત બરો ના ના એની આજ્ઞામાં રહેવાનું કે બોલો. ભલે મહારાજ કે તો એમ કરીશું. આવી બધી લીલાઓ છે મહારાજની. આ ભગવાન પુરુષોત્તમ નામ મળે તો શું કર્યું મહારાજ કે ખપ હોય તો શું ના થાય, બધું થાય. શ્રીપતિમ શ્રીધરમ